સુરતના સરદાર માર્કેટમાં ગંદકીથી ઉભરાતા શાકભાજીમાં એકવાર નજરે નિહાળ્યું હોય તો લોકો શાકભાજી ખાતા બંધ થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતના આરોગ્ય વિભાગને આ બાબતોની શું ખબર નહીં હોય? સુરત શહેરને તાજેતરમાં સ્વચ્છતા માટે પ્રથમ સ્થાન મળ્યું છે, પણ આ એવોર્ડ માટે ખરેખર સુરત લાયક હતું ખરું? આ સવાલ ખુદ સુરત શહેરના નાગરિકો જ ઉઠાવી રહ્યા છે, કારણ કે સુરતની વાસ્તવિક સુરત કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યું છે. સુરત શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં ગંદકી અને ઉકરડા જોવા મળે છે. સુરત શહેરને તાજેતરમાં જ સ્વચ્છતા માટે દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે, પરંતુ સુરતના અનેક વિસ્તારો એવા છે જ્યાં ગંદકી પોતાના વિસ્તારની શોભા વધારી રહ્યા છે અને કોર્પોરેશન માટે પણ આવા વિસ્તાર જાણે કે અડખામણા હોય તેમ તેની સફાઈને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેમાં તાજેતરની તસવીરો જોવા મળે છે જ્યાં સુરતના સરદાર માર્કેટમાં ગંદકીથી ઉભરાતા શાકભાજી એક વાર નજરે નિહાળ્યું હોય તો લોકો શાકભાજી ખાતા બંધ થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના આરોગ્ય વિભાગને આ બાબતોની શું ખબર નહીં હોય? અને જો ખબર હોય તો આ વિડીયો જોવાથી સુરતની પ્રજાઓ ઉપર પ્રેમ હોય તો તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન ચલાવી સુરતની પ્રજાજનની તંદુરસ્તીનો ખ્યાલ રાખી સુંદર સુરત અને નંબર 1 માં પણ લાવી શકે છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરત.